સ્કૂલની ઘંટડીના એ છેલ્લા રણકારનો પડઘો હજુ પણ મારા કાનમાં સંભળાઈ રહ્યો હતો. સરકારી શાળાનો એ શોરબકોર, બાળકોની ચીચિયારીઓ, ચોકની ઉડતી ધૂળ અને આખો દિવસ ક્લાસમાં ઊભા રહીને ભણાવવાની એ ભાગદોડ આજે જાણે શરીર પર પથ્થર બનીને સવાર થઈ ગઈ હતી. ઉંમરની સાથે સાથે હવે થાક જલ્દી ઉતરતો નહોતો. પગમાં સોજા ચડી આવ્યા હતા અને ગળું પણ સાવ સુકાઈ ગયું હતું. બસ મનમાં એક જ રટણ હતું કે ઘરે જઈશ, ગરમા ગરમ ચા બનાવીશ અને પેન્ટ્રીમાંથી 2 બિસ્કિટ કાઢીને શાંતિથી બેસીને ખાઈશ. એ પેન્ટ્રી એ માત્ર રસોડાનો એક ભાગ નહોતો, પણ યાદોનો પટારો હતો. મારા સ્વર્ગસ્થ પતિ અને મેં કેટલી હોંશથી એ બનાવડાવી હતી. એક સમય એવો હતો જ્યારે આ ઘરમાં સવારના પહોરમાં હાસ્યની છોડો ઉડતી હતી અને તાજી કોફીની સુગંધ આખા ઘરમાં પ્રસરી જતી હતી. હું થાકેલા પગે પાછળના દરવાજેથી રસોડામાં પ્રવેશી, ખંભા પરથી બેગ ઉતારીને ખુરશી પર મૂકી અને રોજની આદત મુજબ પાણી પીધા વગર જ સીધી પેન્ટ્રી તરફ વળી. પણ ત્યાં પહોંચતા જ મારા પગ જમીન સાથે જકડાઈ ગયા. પેન્ટ્રીના દરવાજા પર એક નવું ચમકદાર મોટું તાળું લટકી રહ્યું હતું, જાણે કોઈ દુકાનનું શટર બંધ કરવાનું મજબૂત તાળું ન હોય. હું એકીટસે એ તાળાને જોઈ રહી. બાજુમાં બારી પાસે એ જ તુલસીનો ક્યારો હતો. ખૂણામાં વર્ષો જૂનું એ જ પ્રેશર કુકર હતું. રસોડું મારું જ હતું, ઘર પણ મારું જ હતું. છતાં પણ મારી જ પેન્ટ્રી પર આજે મસમોટું તાળું લટકતું હતું. મને એવું લાગ્યું કે જાણે કોઈએ મારા ઘરના ઉંબરે મને ચોર જાહેર કરી દીધો હોય. મારા હાથમાંથી પર્સ છૂટીને નીચે પડી ગયું. એ ધાતુના તાળાનો આકાર જાણે મારા હૃદય પર થયેલા ઘા જેવો લાગતો હતો. કોઈએ જાણે જોરદાર થપ્પડ મારી હોય તેવી મારા શરીરમાં ઝણઝણાટી અનુભવાઈ. મિત્રો, આ એક ક્ષણ હતી જ્યારે એક માનું હૃદય ચીરાઈ ગયું. શું વહુએ આવું કરવું જોઈતું હતું? જો તમને પણ આ સાસુની વેદનાનો અહેસાસ થતો હોય તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરો અને આવી ભાવનાત્મક વાર્તાઓ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે આગળ જે થવાનું છે તે તમને સ્તબ્ધ કરી દેશે. બરાબર એ જ વખતે પાછળથી બંગડીઓનો ખણખણાટ સંભળાયો. મારી વહુ હિના હાથ લૂંછતી લૂંછતી અંદર આવી. તેના ચહેરા પર કોઈ પસ્તાવો કે કોઈ ક્ષોભ નહોતો. જાણે બધું સામાન્ય અને નોર્મલ હોય તેમ તેણે પૂછ્યું, "અરે મમ્મી, તમે આવી ગયા?" મેં ધ્રુજતી આંગળીથી પેલા તાળા તરફ ઇશારો કર્યો અને માંડ માંડ મોઢામાંથી શબ્દો છૂટ્યા, "હિના, આ શું છે?" હિનાનો અવાજ મારી અપેક્ષા કરતાં પણ વધુ શાંત અને ધીમો હતો. તેણે સહજતાથી કહ્યું કે મમ્મી, રસોડાનો સામાન બહુ વેડફાય છે. ચીજવસ્તુઓનો હિસાબ રહેતો નથી અને ઘણીવાર તો વસ્તુઓ ખૂટી જાય ત્યારે જ ખબર પડે છે. એટલે મેં વિચાર્યું છે કે હવેથી આ બધું તાળાબંધીમાં જ રાખવું સારું. તમારે જે જોઈતું હોય તે મને કહી દેજો, હું તરત તમને કાઢી આપીશ. તેના આ શબ્દો મારા કાનમાં ગરમ શીશાની જેમ ઉતરી રહ્યા હતા. જે ઘરને મેં તણખલું વીણીને બનાવ્યું હતું, જ્યાં ક્યારેય કોઈ મહેમાન માટે પણ દરવાજા બંધ નહોતા થયા, ત્યાં આજે મારા જ ભાગના 2 બિસ્કિટ માટે વહુ પાસે હાથ ફેલાવવો પડશે. હિના રસોડામાં પોતાનું કામ કરવા લાગી, પણ મને ત્યાં ઊભા રહેવું પણ ભારે પડી રહ્યું હતું. મારા પતિના ગયા પછી મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે માલિકીનો હક આટલી હદે છીનવાઈ જશે. મેં રસોડાની બહાર પગ મૂક્યો અને સીધી જ મારા રૂમમાં આવી ગઈ. ચા પીવાની ઈચ્છા તો ક્યારની મરી પરવારી હતી. ખાલી પેટે પણ અંદર કંઈક અટકી રહ્યું હોય તેવું મને લાગતું હતું. દિવાલ પર લટકતી મારા પતિની તસવીર સામે મેં જોયું. તેમની આંખોમાં એ જ સૌમ્યતા હતી, પણ આજે મને એ આંખોમાં પણ એક લાચારી દેખાઈ રહી હતી. શું આજ એ ઘર હતું જ્યાં અમે બાળકોના ભવિષ્યના સપના જોયા હતા? શું આજ એ પેન્ટ્રી હતી જ્યાં અમે મહિનાભરનું રાશન ભરીને ગરીબ પાડોશીઓને પણ છૂટા હાથે વહેંચતા હતા? સાંજ પડી ગઈ હતી. દીકરો અજય ઓફિસેથી આવ્યો. મેં વિચાર્યું કે તેને આ વાત કરીશ, કદાચ તે સમજી શકે.
જમવાના ટેબલ પર વાતાવરણ સાવ શાંત હતું. અજયે જમવાનું શરૂ કર્યું એટલે મેં ધીમેથી કહ્યું કે બેટા, પેન્ટ્રીમાં તાળું મારવાની શું જરૂર હતી? મને થોડું અજીબ લાગે છે. અજયે હિના સામે જોયું અને પછી મારી તરફ ફરીને બોલ્યો, મમ્મી, હિના ઘરનું મેનેજમેન્ટ કરે છે. તેને જે યોગ્ય લાગે તે કરવા દ્યો ને. તમારે તો તૈયાર જમવાનું મળી જાય તો પછી બીજું શું જોઈએ તમારે? પછી તાળું હોય કે ન હોય એનાથી તમને શું ફરક પડે છે? તેનો જવાબ સાંભળીને મારું હૃદય બેસી ગયું. ફેર તાળાથી નહોતો, ફેર એ વિશ્વાસથી હતો જે તૂટી ગયો હતો. અજય માટે એ માત્ર એક તાળું હતું, પણ મારા માટે એ મારા અસ્તિત્વ પર લાગેલું મોહરું હતું. એ રાત્રે મને ઊંઘ ન આવી. સ્કૂલની પેલી ઘંટડી હજુ પણ મગજમાં વાગી રહી હતી, પણ હવે એ કોઈ વિરામનો નહીં પણ જીવનના એક નવા કડવા પ્રકરણનો સંકેત આપી રહી હતી. બીજા દિવસે સવારે હું ફરી સ્કૂલે જવા નીકળી. રસોડામાં હિનાએ નાસ્તો તૈયાર કરી રાખ્યો હતો, પણ મેં નાસ્તો લેવાની ના પાડી દીધી. હવે મને એ ઘરના અન્નમાં પણ એક પ્રકારની પરાધીનતા દેખાતી હતી. સ્કૂલમાં આખો દિવસ હું બાળકોને ભણાવતી રહી, પણ મન ક્યાંક ખોવાયેલું હતું. આજે ઘરે પાછા ફરતી વખતે રસ્તામાં એક નાની કરિયાણાની દુકાન આવી. મેં ત્યાં ઊભા રહીને બિસ્કિટનું એક નાનું પેકેટ ખરીદ્યું અને મારી બેગમાં સંતાડી દીધું. ઘરે પહોંચી ત્યારે રસોડામાંથી વઘારની સુગંધ આવી રહી હતી. મેં હિનાને જોયા વગર જ સીધા મારા રૂમમાં જવાનું નક્કી કર્યું. રૂમમાં જતી વખતે રસ્તામાં પેલી પેન્ટ્રી તરફ નજર કરી. તાળું ત્યાં જ લટકી રહ્યું હતું. સૂર્યના પ્રકાશમાં એ વધુ ચમકતું હતું. મેં મારા રૂમનો દરવાજો અંદરથી બંધ કર્યો. બેગમાંથી બિસ્કિટનું પેકેટ કાઢ્યું. એક બિસ્કિટ મોઢામાં મૂક્યું, પણ એ ગળા નીચે ઉતરતું નહોતું. એ બિસ્કિટમાં પણ એક જાતની ખારાશ હતી, કદાચ મારા પોતાના આંસુઓની. એક પછી એક દિવસો વીતતા ગયા. હવે મેં રસોડામાં જવાનું બિલકુલ ઓછું કરી દીધું હતું. મારો રૂમ જ મારું નવું જગત બની ગયો હતો. હિના અને અજયને લાગતું હતું કે બધું બરાબર છે, પણ અંદરથી એક સ્ત્રી, એક મા અને એક શિક્ષિકા તરીકે હું સાવ તૂટી ગઈ હતી. એક રવિવારે સવારે ઘરે મહેમાન આવ્યા. હિના દોડધામમાં હતી. તેણે પેન્ટ્રી ખોલીને સામાન કાઢવા માંડ્યો. અચાનક તેને કોઈ વસ્તુ ન મળી અને તે અકળાઈ ગઈ. તેણે બૂમ પાડી, મમ્મી, પેલી જૂની એલચીની ડબ્બી ક્યાં છે? હું શાંતિથી મારા રૂમમાંથી બહાર આવી અને તેની સામે જોઈને બોલી, બેટા, એ પેન્ટ્રીની ચાવી તો તારી પાસે છે, મને શું પૂછે છે? જેણે તાળું માર્યું હોય તેને જ ખબર હોવી જોઈએ કે અંદર શું છે અને શું નથી. હિનાનો ચહેરો એકદમ ફીકો પડી ગયો. મહેમાનોની સામે તેને શરમ અનુભવાઈ. અજય પણ ત્યાં જ ઊભો હતો. તેને પહેલીવાર સમજાયું કે તાળું માત્ર દરવાજા પર નથી લાગ્યું, તાળું તો સંબંધો પર પણ લાગી ગયું છે. તે રાત્રે અજય મારા રૂમમાં આવ્યો. તેના હાથમાં પેન્ટ્રીની ચાવી હતી. તેણે ધીમેથી મારા હાથમાં ચાવી મૂકતા કહ્યું કે સોરી મમ્મી, અમને સમજવામાં થોડી ભૂલ થઈ છે. મેં ચાવી તરફ જોયું અને પછી અજય સામે મેં એ ચાવી પાછી આપતા કહ્યું, બેટા, આ ચાવી હવે તારી પાસે જ રાખ. મને હવે આ ચાવીની કોઈ જરૂર નથી. જે ઘરની મમતા પર તાળું લાગી જાય ત્યાં લોખંડની ચાવીઓથી કશો જ ફેર નથી પડતો. મેં હવે મારું પોતાનું એક નાનું ઘર મારી બેગમાં જ બનાવી લીધું છે. અજય અને હિના સ્તબ્ધ થઈને મને જોઈ રહ્યા. મેં ફરીથી મારા પલંગ પર બેસીને મારી ડાયરી ખોલી. સ્કૂલની ઘંટડી હવે શાંત હતી. મેં મારી જાતને સમજાવી લીધી હતી કે આ સંસાર છે. અહીં સમય અને સંબંધોના તાળા ગમે ત્યારે લાગી શકે છે. બસ આપણી પાસે આપણા આત્મસન્માનની ચાવી જ હોવી જોઈએ. એ દિવસ પછી મેં ક્યારેય પણ પેન્ટ્રી તરફ ભૂલથી પણ નજર નથી કરી. મારું રસોડું ભલે હવે મારું નહોતું, પણ મારું હૃદય હવે પેલા તાળાના ભારથી મુક્ત હતું. એ રાત્રિના મૌન પછી ઘરમાં એક વિચિત્ર પ્રકારની શાંતિ છવાઈ ગઈ હતી. અજય અને હિનાને સમજાઈ ગયું હતું કે તેમણે ભલે તાળું ખોલી દીધું હોય, પણ
જે વિશ્વાસનો દરવાજો હતો તે હજુ પણ બંધ જ હતો. થોડા દિવસો પછી અચાનક મારી તબિયત બગડી. સ્કૂલેથી પાછા આવતા જ મને ખૂબ જ તાવ ભરાઈ આવ્યો હતો. હું મારા રૂમમાં આડી પડી હતી. બરાબર એ જ વખતે હિના દોડતી આવી. તેણે મારા માથે હાથ મૂક્યો અને ગભરાઈ ગઈ. તેણે તરત જ અજયને ફોન કર્યો અને ડૉક્ટરને બોલાવ્યા. આખી રાત હિના મારી બાજુમાં બેસી રહી. ક્યારેક પાણીના પોતા મૂકતી તો ક્યારેક ધીમેથી મારો હાથ દબાવતી. બીજા દિવસે સવારે જ્યારે મારી આંખ ખુલી ત્યારે તાવ થોડો ઉતરી ગયો હતો. મેં જોયું તો હિના રસોડામાં કંઈક બનાવી રહી હતી. થોડી વારમાં તે એક ટ્રે લઈને અંદર આવી. ટ્રેમાં ગરમા ગરમ મગની દાળની ખીચડી અને આદુવાળી ચા હતી. પણ મારી નજર એક નાની વાટકી પર પડી જેમાં મારા મનપસંદ બિસ્કિટ હતા. એ જ બિસ્કિટ કે જે હું પેન્ટ્રીમાંથી ચોરી છુપીથી ખાવા ઈચ્છતી હતી. હિનાએ ધીમેથી મને કહ્યું કે મમ્મી, મને માફ કરી દો. મને એમ હતું કે વ્યવસ્થા જાળવવી એને જ ઘર ચલાવ્યું કહેવાય. પણ હું ભૂલી ગઈ હતી કે ઘર સામાનથી નહીં પણ માણસોથી અને તેમના હકથી ચાલે છે. પેન્ટ્રીનું એ તાળું મેં કાયમને માટે હવે હટાવી દીધું છે અને આ રહી એની ચાવી. પણ હવે આ ચાવી મારે નથી રાખવી. આ રસોડું તમારું હતું અને તમારું જ રહેશે. મેં હિનાના ચહેરા સામે જોયું. તેની આંખોમાં સાચો પસ્તાવો હતો. મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું કે બેટા, મારે હવે ચાવીઓનો ભાર નથી જોઈતો. મારે તો બસ એ પ્રેમ જોઈતો હતો જે આ ઘરમાં પહેલાં હતો. તાળું પેન્ટ્રી પર હતું ત્યાં ઠીક હતું, પણ એ તાળું જ્યારે આપણા સંબંધો પર લાગવા માંડ્યું ત્યારે મને દુઃખ થયું. હિનાએ રડતા રડતા મારું માથું તેના ખંભા પર ટેકવી દીધું. તે દિવસે મને સમજાયું કે ક્યારેક ઠોકર ખાઈને પણ સંબંધો વધુ મજબૂત બને છે. રસોડામાંથી ફરી વઘારની સુગંધ આવવા લાગી. પણ આ વખતે એ સુગંધમાં તાળાની કડવાશ નહીં પણ આત્મીયતાની મીઠાશ હતી. મેં શાંતિથી ચાનો કપ હાથમાં લીધો. હવે સ્કૂલની પેલી ઘંટડીનો અવાજ પણ મને મીઠો લાગી રહ્યો હતો, કારણ કે હવે મને ખબર હતી કે ઘરે પહોંચીને મારે કોઈની પાસે હાથ ફેલાવવાની જરૂર નહીં પડે. સંબંધોની આ નવી શરૂઆત પછી ઘરમાં ધીમે ધીમે હળવાશ આવવા લાગી હતી. પરંતુ હજુ પણ ક્યાંક મનના ખૂણે એક નાનકડો ભાર હતો. એ જ સમયે અમારા પાડોશમાં રહેતા સુમનબેન એક બપોરે ઘરે આવ્યા. સુમનબેન મારા જૂના સખી હતા અને તેમની આદત એવી હતી કે તે કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર સીધા જ રસોડામાં જ ઘૂસી જતા હતા. તે દિવસે હિના ઓફિસે હતી અને અજય પણ ઘરે નહોતો. સુમનબેન આવ્યા અને સીધા જ રસોડામાં જઈને બોલ્યા, અરે સરલા, તારા હાથની ચા પીવા ક્યારની હું તલસી રહી છું. ચાલ જલ્દી આદુવાળી ચા મૂક અને પહેલાં તે દિવસે તે ખવડાવ્યા હતા એવા જીરા બિસ્કિટ કાઢ. હું રસોડામાં ગઈ. પેન્ટ્રીનો દરવાજો હવે ખુલ્લો હતો. ત્યાં કોઈ તાળું નહોતું. મેં ડબ્બો કાઢ્યો અને ડબ્બામાંથી બિસ્કિટ પ્લેટમાં મૂક્યા. સુમનબેને બિસ્કિટ ખાતા ખાતા પેન્ટ્રીના દરવાજા પર પડેલો તાળાનો ઉજળો જોયો અને હસીને પૂછ્યું કે અલી, આ નવા દરવાજા પર આવો ઘસરડો શેનો છે? જાણે હમણાં જ કોઈ મોટું તાળું તોડ્યું હોય એવું લાગે છે. હું કંઈ બોલું એ પહેલાં જ હિના પાછળના દરવાજેથી અંદર આવી. તેણે સુમનબેનની વાત બરાબર સાંભળી લીધી હતી. વાતાવરણ થોડીવાર માટે શાંત થઈ ગયું. મને થોડીવાર તો લાગ્યું કે કદાચ હિનાને આ વાત ખરાબ લાગી હશે, પણ હિનાએ આગળ આવીને સુમનબેનના હાથમાં ચાનો કપ આપતા ખૂબ જ સુંદર વાત કરી. તેણે કહ્યું કે માસી, એ ઘસરકો નથી, એ તો એક પાઠ છે. જે પાઠ આ ઘરની વહુએ શીખ્યો છે. ઘણીવાર આપણે ઘરની ચીજવસ્તુઓને સાચવવામાં ઘરના માણસોના દિલ સાચવવાનું ભૂલી જઈએ છીએ. એ તાળું તો સામાનને ચોરી થતો રોકવા માટે હતું, પણ ખબર જ ના પડી કે એણે આ ઘરની ખુશીઓ જ ચોરી લીધી હતી.
સુમનબેન તો હિનાની વાત સાંભળીને દંગ જ રહી ગયા. તેમણે મારા સામે જોયું અને મેં મરક મરક હસીને સંમતિ આપી. સુમનબેને મારો હાથ પકડીને કહ્યું કે સરલા, તું નસીબદાર છે કે તને આવી સમજદાર વહુ મળી છે, જે પોતાની ભૂલ સ્વીકારતા જાણે છે. એ દિવસે રસોડામાં જે હાસ્ય ગુંજ્યું તેમાં જૂની યાદોની સુગંધ અને નવા સંબંધોનો વિશ્વાસ બંને ભળેલા હતા. સાંજે જ્યારે અજય ઘરે આવ્યો ત્યારે અમે ત્રણેય સાથે બેસીને પેન્ટ્રીમાં સજાવેલા જૂના ફોટા જોયા. મેં અજય અને હિનાને મારા અને તેમના પિતાના સમયની વાતો કરી. હવે એ પેન્ટ્રી માત્ર સામાન રાખવાની જગ્યા જ નહોતી રહી, પણ અમારા આખા પરિવારના સ્નેહનું કેન્દ્ર બની ગઈ હતી. રાત્રે સૂતી વખતે મને વિચાર આવ્યો કે જીવનમાં આવતા તાળા ક્યારેક આપણને અંદરથી બંધ કરવા માટે નહીં, પણ આપણને એ સમજાવવા માટે આવે છે કે ચાવી હંમેશા પ્રેમ અને સમજદારીમાં જ છુપાયેલી હોય છે. દિવાળીના દિવસો નજીક આવી રહ્યા હતા અને ઘરનું વાતાવરણ ઉત્સાહથી ભરેલું હતું. વર્ષો પછી આ વખતે ઘરના ખૂણે ખૂણાની સફાઈ થઈ રહી હતી. હિના અને મેં સાથે મળીને નક્કી કર્યું હતું કે આ વખતે દિવાળી આપણે જૂની પરંપરા મુજબ જ ઉજવીશું. જે પેન્ટ્રી એક સમયે વિવાદનું કારણ બની હતી, આજે એ જ પેન્ટ્રી મીઠાઈઓ અને ફરસાણના ડબ્બાઓથી છલકાઈ રહી હતી. મેં અને હિનાએ આખો દિવસ રસોડામાં સાથે વિતાવ્યો હતો. તેણે ઘૂઘરા વણ્યા અને મેં એને તળ્યા. ચોળાફળી, મઠિયા અને ચકલીની સુગંધ આખા ઘરમાં ફરી વળી હતી. ધનતેરસની સાંજે અમે આખા ઘરને દીવડાઓથી સજાવ્યું હતું. આજે ધનતેરસ હોવાથી અજય ઓફિસેથી થોડો વહેલો આવી ગયો હતો અને તે પણ અમને મદદ કરી રહ્યો હતો. પૂજા પૂરી થયા પછી અમે ત્રણેય રસોડામાં ભેગા થયા. હિનાએ પેન્ટ્રીનો દરવાજો ખોલ્યો અને એક પછી એક ડબ્બા બહાર કાઢ્યા. તેણે સૌથી પહેલો ડબ્બો ખોલીને તેમાંથી મગજનો લાડુ કાઢ્યો અને મારા મોઢામાં મૂકતા કહ્યું કે મમ્મી, આ પહેલો લાડુ તમારા માટે, કારણ કે આ રસોડાની ખરી અન્નપૂર્ણા તો તમે જ છો. મારી આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. બરાબર એ જ વખતે પાડોશના સુમનબેન અને બીજા 2-3 મિત્રો પણ દિવાળીની શુભેચ્છા આપવા માટે ઘરે આવ્યા. હિનાએ હસતા હસતા બધાનું સ્વાગત કર્યું અને પેન્ટ્રીમાંથી જાતે બનાવેલી મીઠાઈઓ પીરસી. મહેમાનોએ મીઠાઈના ખૂબ વખાણ કર્યા, પણ મને તો એ મીઠાઈઓમાં હિનાનો પ્રેમ અને આદર વધુ મીઠો લાગતો હતો. જે પેન્ટ્રી પર એક સમયે તાળું હતું, આજે તેના દરવાજા મહેમાનો માટે પણ ખુલ્લા હતા. જ્યારે મારો હાથ પકડીને કહ્યું કે મમ્મી, આ દિવાળી ખરેખર આપણા માટે ખાસ છે, કારણ કે આ વખતે આપણા ઘરમાં અંજવાળું માત્ર દીવાઓનું નથી, પણ આપણા મનનું પણ છે. રાત્રે જ્યારે બધા મહેમાનો ગયા અને ઘર શાંત થયું ત્યારે હું રસોડાની બારી પાસે ઊભી રહી. બહાર ફટાકડાના અવાજો અને આકાશમાં રોકેટના રંગો દેખાતા હતા. મેં પેલી પેન્ટ્રી તરફ જોયું. હવે ત્યાં કોઈ લટકતું લોખંડનું તાળું નહોતું, પણ તેના બદલે દરવાજા પર હિનાએ નાનકડું શુભ લાભનું સ્ટીકર લગાવ્યું હતું. મારા હૃદય પર લાગેલો પેલો થપ્પડ જેવો ઘા હવે રૂજાઈ ગયો હતો. મને સમજાયું હતું કે સ્ત્રી જ્યારે ખરા અર્થમાં વહુ બને છે ત્યારે જ તે ઘરને સંભાળવાની જવાબદારી લે છે, પણ જ્યારે તે દીકરી બને છે ત્યારે તે ઘરને સાચવવાની જવાબદારી પણ લે છે. સ્કૂલની ઘંટડી હવે થોડા દિવસો માટે બંધ રહેવાની હતી, કારણ કે ત્યારે વેકેશન હતું, પણ મારા જીવનમાં જે શાંતિ અને સંતોષનો રણકાર શરૂ થયો હતો તે કાયમી હતો. પેન્ટ્રીમાંથી હવે બિસ્કિટ ચોરીને ખાવાની મારે કોઈ જરૂર નહોતી, કારણ કે હવે આખું ઘર અને ઘરના સભ્યોના દિલ મારા માટે ખુલ્લા હતા. મેં મારા રૂમમાં જઈને ભગવાનની છબી સામે માથું નમાવ્યું અને શાંતિથી આંખો મીચી. આ દિવાળીએ મારા ઘરની લક્ષ્મીએ મને મારું ઘર પાછું સોંપ્યું હતું, અને એ પણ કોઈ શરત વગર. મિત્રો,
તમને આ વાર્તા કેવી લાગી? શું તાળા મારવાથી ઘર ચાલે ખરું? તમારા પરિવાર સાથે આ વિડીયો શેર કરો અને વધુ હૃદયસ્પર્શી વાર્તાઓ જોવા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ.